चलो दाखला नंबर 3 જોઈએ છે। સહેલો દાખલો છે। f of x બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો। ચલો અહીં આપણને f of x બરાબર શું આપ્યું છે તે 2x - 5 તણે શોધવાનું કીધું છે f of 0 પહેલો f of 0 બરાબર तो बेनी साथे अहींया 0 आवशे ने -5 એટલે જવાબ છે આપણો -5। ચલો બીજામાં f of 7 કીધો છે। f of 7 તો અહીંયા 2 ને x ના બદલે 7 આવશે। અહીંયા x ના બદલે 7 -5 એટલે 7 × 2 = 14 -5 એટલે આપણો જવાબ છે 9। ચલો એ ત્રીજો f of -3 કીધો છે। f of -3 बराबर કેટલા આવશે તો આ રહ્યું સૂત્ર એનું 2 ની સાથે -3 -5 એટલે -6 -5 એટલે -11 જે આપણો જવાબ છે। ચલો જોવા ચોથો દાખલો જોવો જરા। એક્ઝામ્પલ નંબર 4 વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત છે। આ ટી વિધેય છે। f of x હોય ને એટલે t of c લખ્યો છે। c કેમ લખ્યો છે અંદર કારણ કે આ બાજુ જમણી બાજુમાં c આવેલો છે। જેમ કે અહીંયા જુઓ f of x બરાબર 2x - 5 અહીંયા x કેમ લખ્યો છે કારણ કે જમણી બાજુમાં ચલ કોણ છે x છે એટલે f of x જો અહીંયા y હોય તો f of y લખાય f of y। એમાં અહીંયા જમણી બાજુ શું છે કેપિટલ c દેખાય છે આપણને તો આને f of c લખાય પણ વિધેયનું નામ t આપ્યું છે t of c લખ્યું છે। એ પ્રકારે વિધેયને વ્યાખ્યાયિત કર્યું છે। તો નીચેના મૂલ્યો શોધો એના જેવો જ દાખલો છે। એક્ઝામ્પલ નંબર 4 પહેલા જે વિધેય આપ્યું છે એ લખીએ છીએ। અહીં t of capital C બરાબર 9c/5 plus 32। चलो पहली किंमत पहला में कीधुं छे t of 0 शोधो એટલે c ની જગ્યાએ 0 મૂક્યો અહીંયા તો આમાં પણ c ની જગ્યાએ 0 એટલે 0 + 32 હા 0 ભાગ્યા 5 આવશે ને અહીંયા એટલે 0 થશે એટલે આનો જવાબ આવશે 32। चलो बीजू અને ત્રીજું તમે જાતે શોધી નાખશો। બીજું અને ત્રીજું मतलब t 28 તમારે જાતે શોધવાનો છે અને ત્રીજું જે છે એ t -10 એ પણ જાતે શોધવાનો છે આવડશે। ચલો હું છેલ્લું તમને સમજાવું છું જે મહત્વનું છે। चौथु IV અહીંયા t of c બરાબર 212 આપ્યા છે। અહીંયા c ની કિંમત 0 છે c ની કિંમત 28 છે c ની કિંમત -10 છે। અહીંયા c ની કિંમત નહીં પણ t of c બરાબર 212 આપ્યા છે તો આપણે c શોધવાનો રકમમાં જુઓ t of c બરાબર 212 તો c શોધો સરળ છે। અહીંયા t of c ની જગ્યાએ એનું સૂત્ર લખી દેવાનું એટલે તમને c મળી જાય એટલે therefore t of c ની જગ્યાએ શું છે તો 9c/5 plus 32 બરાબર 212। ચલો હવે 32 આ બાજુ લઈ લઈએ છે એટલે માટે 9c/5 બરાબર 212 - 32 એટલે therefore 9c/5 180 32 જશે બાદ કરીશું આપણે એમાંથી। ચલો 5 અહીંયા ગુણાશે અને 9 ભાગાકારમાં આવશે એટલે આપણને c મળશે એટલે માટે c બરાબર 180 × 5 5 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે અને 9 છેદમાં આવશે। હવે 9 નો ઘડિયો તમને આવડે છે 9 × 2 = 18
એટલે 9 2 એટલે 20 આવશે અહીંયા. એટલે આપણને સી બરાબર મળશે અહીંયા સી બરાબર 20 55 ને 100, જે આપણે શોધવાનું હતું. ચલો પાંચમો પ્રશ્ન. શું કહ્યું છે જુઓ જરા, નીચેના વિધેયોના વિસ્તાર શોધો. અહીંયા દાખલો બીજો હતો વિસ્તાર શોધવાનો, આ હતો આપણી પાસે. આમાં પ્રદેશ અને વિસ્તાર બંને હતા, માત્ર આમાં વિસ્તાર છે. એટલે એફ ઓફ એક્સનું મૂલ્ય તમારે નક્કી કરવાનું છે. કોનું? એફ ઓફ એક્સનું. ઓકે, તો આપણે એક્સથી શરૂઆત કરવી પડશે. એફ ઓફ એક્સના મૂલ્ય માટે એક્સથી શરૂઆત કરવી પડશે. પહેલો દાખલો લઈએ છીએ, બરાબર સમજજો હું જે તમને સમજાવું છું તે. ચલો આમાં પહેલાં એક્સ વિશે કંઈ કહ્યું છે, આ રહ્યું જોવો જરા. એક્સ બિલોંગ્સ ટુ આર એટલે એક્સ વાસ્તવિક સંખ્યા છે, અને બાજુમાં લખ્યું છે એક્સ ગ્રેટર દેન 0 એટલે એક્સ ધન આપ્યો છે. તો ત્યાંથી શરૂ કરવાનું છે આપણે કે અહીં એક્સ ગ્રેટર દેન 0 છે. તો તમે વિચારી શકશો કે આનો પ્રદેશ પૂછ્યો હોય તો શું થાય? ધન વાસ્તવિક સંખ્યાનો ગણ આવશે. હા, ધન વાસ્તવિક સંખ્યાનો ગણ એ એનો પ્રદેશ થશે. એટલે વિરુદ્ધ અંતરાલમાં 0 થી અનંત એનો પ્રદેશ થાય. બરાબર છે? સારું, ચાલો વિસ્તાર શોધીએ છીએ. મતલબ એફ ઓફ એક્સના મૂલ્યનો ગણ શોધવાનો છે. મતલબ આપણે એફ ઓફ એક્સ બનાવવાનું છે. એફ ઓફ એક્સ શું છે એ રકમમાં જોવો છો, 2 - 3x છે. તો 2 - 3x આપણે બનાવવાનું છે. તો પહેલા આને આપણે -3 વડે ગુણીશું. તો પહેલા આપણે આને -3 વડે ગુણીશું. તો -3 વડે ગુણું છું તો અસમતા ઉલટાઈ જાય. -3 × 0 એટલે 0 જ આવશે. ચલો પછી 2 - 3x એટલે 2 ઉમેરવાના છે એમાં. એટલે therefore 2 - 3x લેસ ધેન 2. બંને બાજુ 2 ઉમેરતા. અહીંયા 2 ઉમેર્યો, અહીંયા 2 ઉમેર્યો એટલે 2 + 0 એટલે 2 આવશે. એટલે કે માટે આ તો કોણ છે? એફ ઓફ એક્સ છે આપણો, કે એફ ઓફ એક્સ લેસ ધેન 2. એટલે એફ ઓફ એક્સના મૂલ્યોનો ગણ એટલે જ વિસ્તાર. એટલે વિસ્તાર શું થશે? એટલે માટે એફનો વિસ્તાર બરાબર -∞ થી 2, પણ અંતરાલ કયો? વિવૃત, કારણ કે એ માત્ર લેસ ધેન છે. ચલો બીજો પ્રશ્ન જુઓ જરા. એફ ઓફ એક્સ બરાબર x² + 2. એક્સ વાસ્તવિક સંખ્યા છે એવું કહ્યું છે આપણને. ઓકે, બીજી કોઈ કન્ડિશન? એક્સ વાસ્તવિક સંખ્યા છે એ સિવાય બીજી કોઈ કન્ડિશન છે આમાં? ના. ઓકે, વાસ્તવિક સંખ્યા મતલબ એક્સ બિલોંગ્સ ટુ આર છે. એટલે આનો પ્રદેશ તમે આર ગણી શકો. આપેલ વિધેયનો પ્રદેશ આર, મેક્સિમમ સૌથી મોટામાં મોટો લઈ શકાય એને પ્રદેશ કહેવાય. અને હા, આમાં જોવાનું કે ભાઈ બધી જ વાસ્તવિક સંખ્યા માટે આ વ્યાખ્યાયિત છે ખરો? તો અહીં લખ્યું એક્સ વાસ્તવિક સંખ્યા એટલે મતલબ આ વ્યાખ્યાયિત હોય જ. એટલે અહીંયા કોઈ પણ -1 મૂકો, -2, કોઈ પણ ઋણ મૂકો તો બરાબર જ છે. કોઈ ધન મૂકશો તો પણ મળશે, અને શૂન્ય મૂકશો તો પણ મળશે. આ વિધેયનો પ્રદેશ, પ્રદેશ એટલે શું? એક્સ શેમાં આવેલો છે એ એનો પ્રદેશ. આ વિધેય એફ ક્યાં વ્યાખ્યાયિત છે, મતલબ એક્સ તમે શું લઈ શકો છો એ એનો પ્રદેશ. તો પ્રદેશ આર છે, પણ પ્રદેશ નથી પૂછ્યો, એને વિસ્તાર પૂછ્યો. તો અહીંથી એક્સ થી શરૂ કરવાનું. પ્રશ્ન 2, અહીં એક્સ બિલોંગ્સ ટુ આર છે, અને માટે હવે આગળ વધું છું. એક્સ વાસ્તવિક સંખ્યા છે, મારે x² + 2 લાવવાનો છે. તો પહેલા x² બનાવવાનો. તો માટે x² ની કિંમત શું થાય? 0 અથવા 0 થી મોટી. હા, = 0 આવશે ખરો? આવશે જ, કારણ કે આરમાં 0 હોય ને. 0 મૂકો x² ની જગ્યાએ, x ની જગ્યાએ 0 મૂકો તો 0 નો વર્ગ = 0 છે જ. અને ઋણ મૂકશો તો ધન આવશે, ધન મૂકશો તો પણ. એટલે x² જે છે એ 0 અથવા 0 કરતા મોટો છે. ઓકે, હવે એમાં 2 ઉમેરીશું બંને બાજુ. એટલે therefore x² + 2, 2 ઉમેર્યા આ બાજુ ડાબી બાજુએ, તો જમણી બાજુ પણ ઉમેરો તો શું આવશે? 2. અને x² + 2 એટલે શું? એફ ઓફ એક્સ. એટલે એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 ને એફ ઓફ એક્સના મૂલ્યનો ગણ. x² + 2 બરાબર એફ ઓફ એક્સ છે ને, એટલે બસ આપણે એફ ઓફ એક્સ જ લેવાનો છે. એફ ઓફ એક્સના મૂલ્યોનો ગણ એટલે જ વિસ્તાર. એટલે માટે એફનો વિસ્તાર જો એફ ઓફ એક્સ કેવો છે? 2 અથવા 2 કરતા મોટો. એટલે સંવૃતમાં 2 થી અનંત સુધી. આ બાજુ વિવૃત, કારણ કે આ સંખ્યા નથી, સિમ્બોલ માત્ર છે. એટલે શું બતાવે છે કે આ બાજુ અનંત સુધી અંતરાલ છે. ચલો ત્રીજો પ્રશ્ન.
ત્રીજા પ્રશ્નમાં શું છે? અહીંયા જુઓ જરા રકમમાં છેલ્લે f of x બરાબર x ને x એ વાસ્તવિક સંખ્યા છે. x પોતે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને f of x બરાબર x છે, તો f of x પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા થવાની. બરાબર છે? તો અહીં x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. વળી f of x બરાબર x છે, એટલે માટે f of x પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એટલે માટે f of x belongs to R ને માટે f નો વિસ્તાર તમે સીધું આમ લખી દો તો પણ ચાલે કે x belongs to R, therefore f of x belongs to R અને માટે f નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f નો વિસ્તાર સંકેત લખ્યો આપણે, રેન્જ ઓફ f નો વિસ્તાર કહેવાય એને. બરાબર શું થાય? R. f નો વિસ્તાર બરાબર R. કૌંસમાં લખીએ, કૌંસમાં નહીં લખો ચાલશે, સીધું આ લખી શકાય. R f એટલે f નો વિસ્તાર એમ થાય, સંકેત છે મતલબ. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પોઈન્ટ વિધેયનો જોઈએ છે આપણે, જે હજુ આપણે સમજવાનો બાકી છે એ સમજીએ છીએ. એક વ્યાખ્યા લઈએ છીએ પહેલા. જો કોઈ વિધેયનો વિસ્તાર R કે તેનો ઉપગણ હોય, તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. વિધેયનો વિસ્તાર R હોય કે તેનો ઉપગણ હોય, તો એવા વિધેયને આપણે વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાનું છે. અને જો તેનો પ્રદેશ પણ મતલબ વિસ્તાર તો R કે R નો ઉપગણ હોવો જ જોઈએ, પણનો મતલબ એવો થયો ને. અને જો તેનો પ્રદેશ પણ R કે R નો ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક વિધેય કહે છે. એટલે કે વિધેયનો વિસ્તાર R કે તેનો ઉપગણ હોય અને તેનો પ્રદેશ પણ R કે તેનો ઉપગણ હોય, તો તે વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહેવાનું છે. વાસ્તવિક વિધેય એટલે શું? જેનો વિસ્તાર અને પ્રદેશ બંને R અથવા R નો ઉપગણ હોય એને વાસ્તવિક વિધેય કહેવાય. અને વાસ્તવિક કિંમતોનું વિધેય કોણ? તો કે જેનો વિસ્તાર R કે R નો ઉપગણ હોય તેવા વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાનું છે. બરાબર? વાસ્તવિક વિધેયો પરની બૈજિક ક્રિયાઓ વાસ્તવિક વિધેયો પરની બૈજિક ક્રિયાઓ એટલે શું? તમે જાણો છો, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે. વિધેય પરની એ ક્રિયાઓ જોવાની છે. શરૂ કરીએ છીએ આપણે. તો એ કોઈ પણ ક્રિયા માટે બે વિધેય તો જોઈએ જ. તો આપણે પહેલા બે વિધેય લઈએ છીએ. ધારો કે x સબસેટ ઓફ R છે તથા f from x to R અને
g from x to r વિધેયો છે. આ બે વિધેયો છે અથવા વાસ્તવિક વિધેયો છે. વાસ્તવિક વિધેયો છે. હવે આના પરની ક્રિયાઓ જોવાની છે આપણે. એક પહેલી ક્રિયા જોઈએ છે અને એ છે સરવાળાની ક્રિયા કે f વત્તા g તમારે ક્યાંથી ક્યાં લેવાનું છે તો x થી r લેવાનો છે. અને હા, ફોર એવરી x બિલોંગ્સ ટુ કેપિટલ, આ પ્રત્યેકનો મતલબ છે ખબર છે ને આપણને, ઊંધો એ એટલે ફોર એવરી x બિલોંગ્સ ટુ x f વત્તા g ઓફ x બરાબર f ઓફ x વત્તા g ઓફ x. મતલબ આ બે વિધેયના સરવાળાનું તમારે સૂત્ર મેળવવું હોય તો કેવી રીતે કરવાનું, તો fx અને gx નો સરવાળો કરી દો તો તમને f વત્તા g નું સૂત્ર મળી જશે. તો બીજું જોઈએ છે બાદબાકી માટેનું. તો તમને ખ્યાલ આવી ગયો કે બાદબાકીનું સૂત્ર કેવી રીતે આવશે, તો f માઇનસ g ફ્રોમ x ટુ r અને ફોર એવરી x belongs to capital X f minus g of x બરાબર f of x minus g of x. બે વિધિની બાદબાકી છે તો બે વિધિની બાદબાકીનું સૂત્ર તમારે કેવી રીતે મેળવવાનું, તો બંનેની કરવાની બાદબાકી. f minus g તો f માંથી f ના સૂત્રમાંથી g નું સૂત્ર બાદ કરો અને g minus f શોધવાનું હોય તો g ના સૂત્રમાંથી f નું સૂત્ર બાદ કરો. ત્રીજો પોઈન્ટ કે વાસ્તવિક સંખ્યા હોય તો અહીંયા અદિશનો વિધેય સાથે ગુણાકાર વ્યાખ્યાયિત કરવાનો છે આપણે. તો k into f from x to r અને એનું સૂત્ર for every x belongs to capital X k ગુણ્યા f of x બરાબર k into f of x. આ રીતે એનું સૂત્ર લેવાનું છે આપણે. જો વિધેય સાથે k નો ગુણાકાર હોય તો k ને બહાર કાઢી ખાલી x ને f ની સાથે લગાવો. આ શું છે, અદિશનો વિધેય સાથે ગુણાકાર છે. કે અદિશ કહેવાય છે, વાસ્તવિક સંખ્યા એટલે અદિશ છે, એનો વિધેય સાથે ગુણાકાર છે. ચલો જરા ચોથી ક્રિયા એ છે બે વિધેયનો ગુણાકારની ક્રિયા f ગુણ્યા g. તો એ ક્યાંથી ક્યાં લેવાનો, તો કેપિટલ x થી r અને પાછું ફોર એવરી x સૂત્ર એનું ફોર એવરી x બિલોંગ્સ ટુ કેપિટલ x f ગુણ્યા g ઓફ x નું સૂત્ર કેવી રીતે મેળવવાનું આપણે, તો કે f ઓફ x અને g ઓફ x એના ગુણાકારથી. બે વિધેય આપેલા છે આપણને f અને g, એ બેનો ગુણાકારનું વિધેય શોધવાનું હોય તો આ સંગતતા લખવાની f ગુણ્યા g x થી r અને f ગુણ્યા g ઓફ x એનું સૂત્ર શું, f ઓફ x ઇન્ટુ g ઓફ x કરવાનું છે. અને છેલ્લો ભાગાકારની ક્રિયા, એમાં થોડું ધ્યાન આપવાનું છે કે ભાગાકારમાં છેદમાં g આવશે. તો એક નવો પ્રદેશ બનાવવાનો આપણે, એને હું y કહું છું. y બરાબર x માઇનસ આમાંથી એવા x બાદ કરો કે જે g ને શૂન્ય બનાવતા હોય. આવો એક નવો ગણ y લીધો અને હવે આપણે વિધેય બનાવવાનું છે કે f ભાગ્યા g ક્યાંથી ક્યાં, તો y થી r લેવાનો છે. અને y એટલે શું, તો x માંથી એવા x એવી સંખ્યાઓ કાઢી નાખી છે જે g ને 0 બનાવે છે, એટલે g of x બરાબર 0 એવા x લીધા છે. આ ગણમાં કેવા x છે કે g of x બરાબર 0 હોય એવા x છે, એને બાદ કરી દીધા છે એટલે એવા y મળશે આપણને. અને એનું સૂત્ર શું મળશે, તો ફોર એવરી x belongs to capital Y f ભાગ્યા g of x બરાબર આ સૂત્ર કેવી રીતે મેળવવાનું આપણે, તો કે f of x ભાગ્યા g of x થી આ સૂત્ર મેળવવાનું છે. આ એનો પ્રદેશ y નવો બનાવ્યો છે
અને y એટલે શું? તો x માઇનસ જીના શૂન્યનો ગણ, x માઇનસ જીના શૂન્યનો ગણ છે. બરાબર છે? સારું, ચલો આ પોઈન્ટ આપણો પૂરો થયો. જો હવે બૈજિક ક્રિયાના બે ઉદાહરણ જોઈ લઈએ આપણે. બે વિધેયની બૈજિક ક્રિયા. આપણને એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપ્યો છે અને જી ઓફ એક્સ બરાબર 2x + 1 આપ્યો છે. તો એણે કહ્યું છે કે એફ વત્તા જી ઓફ એક્સ, એફ માઇનસ જી ઓફ એક્સ, એફ ઇન્ટુ જી ઓફ એક્સ અને એફ ભાગ્યા જી ઓફ એક્સ શોધો. ચલો શું આપ્યું છે તે અહીં એફ ફ્રોમ આર ટુ આર અને એફ ઓફ એક્સ બરાબર, એને પ્રદેશ અને સહપ્રદેશ આપ્યો નથી, પણ આપણે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે ને, એટલે એનો પ્રદેશ સુધી છેલ્લે તો આર લખી શકાય. સહપ્રદેશ તો ગમે એટલો મોટો લખો, કશો જ ફેર પડતો નથી. પ્રદેશ શું લખવું એ મહત્વનું છે. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર કઈ સંખ્યા આગળ વ્યાખ્યાયિત છે? કોઈ પણ ધન સંખ્યાનો વર્ગ મળે, ઋણ સંખ્યાનો વર્ગ મળે અને શૂન્યનો વર્ગ મળે. એટલે આ વિધેયનો પ્રદેશ આર છે. એટલે આર થી આર એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને જી, તો જી બરાબર 2x + 1. આ સુરેખ વિધેય છે એટલે એનો પ્રદેશ પણ તમે આર લખી શકો છો અહીંયા. અને જી ઓફ એક્સ બરાબર શું આપ્યું છે આપણને? 2x + 1. પહેલા એફ પ્લસ જી ઓફ એક્સ શોધવાનો છે. તો કે હવે એફ વત્તા જી ક્યાંથી ક્યાં આવશે? આર થી આર આવશે. અને એનું સૂત્ર તો એફ વત્તા જી ઓફ એક્સ બરાબર શું છે? તો કે એફ ઓફ એક્સ વત્તા જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ બરાબર શું છે? તો કે એક્સ સ્ક્વેર અને જી ઓફ એક્સ બરાબર શું છે? તો કે 2x + 1. એટલે અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર. આ એનું સૂત્ર છે, વિધેયનું સૂત્ર. એટલે એફ વત્તા જી ફ્રોમ આર થી આર અને એફ વત્તા જી ઓફ એક્સ + 1 નો હોલ સ્ક્વેર છે. એટલે આ જે નવું વિધેય મળ્યું, ધારો કે એને આપણે સમજવા માટે, ખાલી સમજવા માટે કહું છું તમને, નવું વિધેય એફ વત્તા જી વિધેય જે છે એફ પ્લસ જી, એને આપણે એચ નામ આપીએ તો શું થાય? એચ ફ્રોમ આર ટુ આર અને એચ ઓફ એક્સ બરાબર સૂત્ર શું બને? એક્સ + 1 નો હોલ સ્ક્વેર. એટલે આ બે વિધેયના સરવાળાથી એક નવું વિધેય મળ્યું આપણને. સમજણ પડે છે? ઓકે. એફ માઇનસ જી ઓફ એક્સ, એફ માઇનસ જી તો ક્યાંથી ક્યાં જ આવશે? આર થી આર જ આવશે. હવે એનું સૂત્ર એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર શું? તો કે એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. એટલે એક્સ સ્ક્વેર અને માઇનસ જી ઓફ એક્સ એટલે -2x - 1. બસ આવી ગઈ છેલ્લે. આ -1 આવી ગયું ને અહીંયા. જો +1 આવ્યો હોત તો x - 1 નો હોલ સ્ક્વેર થાત, પણ અહીંયા વર્ગ નહીં બને આપણી પાસે. x સ્ક્વેર - 2x - 1. બસ આ વિધેય છે એફ માઇનસ જી ઓફ એક્સ. એટલે આ એનું સૂત્ર છે આપણી પાસે. ગુણાકાર માટે લઈએ છીએ તો ગુણાકાર માટે લઈશું એફ ગુણ્યા જી ક્યાંથી ક્યાં? આર થી આર અને એનું સૂત્ર એટલે એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર શું આવશે? તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એટલે એફ ઓફ એક્સ બરાબર શું છે? તો કે એક્સ સ્ક્વેર અને જી ઓફ એક્સ એટલે 2x + 1. તો સૂત્ર કયું મળશે આપણને? તો અંદર ગુણી જશે એટલે 2x નો ઘન વત્તા એક્સ સ્ક્વેર. આ એનું સૂત્ર મળી ગયું આપણને એફ ગુણ્યા જીનું. હવે એફ ભાગ્યા જી માટે જરા ધ્યાન આપવાનું છે આપણી પાસે. આપણે એફ માઇનસ જી શોધ્યો, એફ ઇન્ટુ જી શોધ્યો. હવે એફ ભાગ્યા જી શોધીએ છીએ. તો એફ ભાગ્યા જીમાં શું કરવું પડે છે કે જીને જે શૂન્ય બનાવે એ ત્યાંથી દૂર કરવો પડે. તો પહેલાં લઈશું અહીંયા કે જી ઓફ એક્સ બરાબર 0 ઇમ્પ્લાઇઝ, પહેલાં જી ઓફ એક્સને 0 લઈ લેવાનો. હવે જી ઓફ એક્સ છે કોણ? 2x + 1. એટલે 2x + 1 બરાબર 0. જી ઓફ એક્સ બરાબર 0 એટલે 2x + 1 બરાબર 0. તો એક્સ બરાબર શું આવશે? -1/2. એટલે આપણે એને -1/2 ને દૂર કરવાનો છે એફ ભાગ્યા જીમાંથી. બરાબર? એટલે અહીંયા આપણે લખીશું કે એફ ભાગ્યા જી ફ્રોમ ક્યાંથી ક્યાં? તો કે આર માઇનસ
-1/2 આ જે એનો પ્રદેશ છે RR એમાંથી આપણે -1/2 ને બાદ કરી દીધો થી R અને હવે અહીંયા f ભાગ્યા g ઓફ x બરાબર શું તો કે f ઓફ x ભાગ્યા g ઓફ x એટલે કે બરાબર શું f ઓફ x એટલે શું થાય અહીંયા x² ને છેદમાં શું લખાશે 2x + 1 આ અહીંયા યાદ કરીને લખી દેવાનું કે x ની કિંમત શું નથી તો x નોટ ઇક્વલ ટુ -1/2 કારણ કે x બરાબર -1/2 છેદમાં લઈએ તો 0 થાય છે x ને તમે છેદમાં લો તો આ 2x + 1 છે ને આપણી પાસે એટલે 2x + 1 ની જગ્યા આ જે 2x + 1 છે આપણી પાસે એમાં x ની જગ્યાએ -1/2 તો 2 2 એટલે -1 + 1 છેદ 0 થઈ જાય જે શક્ય નથી એટલે આ પ્રકારે મળશે આપણને ચોપડીમાં આ સંગતતા આપી નથી બરાબર આ તમને સમજાવવા માટે લખી છે મેં બુકમાં આ સંગતતા આપી નથી સીધું જ સૂત્ર શોધ્યું છે ડાયરેક્ટ બરાબર એ પ્રકારે તમે 17મો દાખલો ગણી શકો 17મો જાતે ગણવાનો છે ઉદાહરણ 17 જાતે ગણવાનું છે આ લેક્ચરમાં જ સમજાઈ ગયું સારું ચાલો